મિત્રો આજના વિડીયોમાં તમને શીખવાડીશું કે બાથરૂમમાં બાયસો કેવી રીતે ફિટ કરી શકાય। તો આ રીતના આપણે બાયસો ફિટ કરી શકીએ। તો પહેલાં આપણે ગ્રાઇન્ડર મશીન લેશું અને વધારાનો પાઇપ કાપી નાખીશું। તો વધારાનો પાઇપ કાપી નાખ્યા બાદ હવે આપણે જે લાદી છે બાયસાની અંદર આવે છે તે લાદીને આપણે તોડી નાખીએ। પહેલાં ગ્રાઇન્ડરથી વર્ટિકલ લીટો પાડી દઈએ અને ત્યાંથી જુદી કરી નાખીએ। તો આ રીતના આપણે ગ્રાઇન્ડરથી ચક્કો મારી દઈશું પહેલાં વર્ટિકલ। આ જો બાથરૂમમાં કેવો ધુમાડો ઉડે છે। હવે આપણે ચક્કો મારી દીધો પછી હથોડી ટાંકણાથી આપણે અંદરનો ભાગ છે એ તોડવાનો છે। તો આપણે લાદી અંદરના ભાગનું છે તે તોડી નાખીએ। બાયસાની નીચે આવે છે એટલે સરખી રીતના બાયસો બેસી જાય। તો આવી રીતના આપણે હથોડી ટાંકણાથી બાયસાની અંદર લાદી આવેલી છે તેને તોડી નાખશું। તો જોતા રહેજો મિત્રો છેલ્લે સુધી વિડીયો। બાયસાની પાછો આપણે થોડોક વધારાનો પાઇપ હતો એટલે એને તોડી નાખ્યો અને રેવલમાં કરી નાખ્યો પાઇપને કમ્પ્લીટ। હાથે મશીન મારી દઈએ એટલે આમ પાલિશ જેમ થઈ જાય। જોતા રહેજો મિત્રો છેલ્લે સુધી વિડીયો આપણો। હવે આપણે કમ્પ્લીટ સાફ થઈ ગયું છે। પછી આપણે જેથી પાણી છાંટી દઈએ એટલે કમ્પ્લીટ બાયસો પહેલાં બેસી જાય। આ રીતના જો આપણે પાણી છાંટી દઈએ વર્ટિકલ। હવે બાયસિયાના પાઇપની ઉપર આપણે આ બાયસિયાની અંદરથી કંઈક નીકળેલું છે તેને આપણે ચોંટાડી દઈએ એટલે બાયસો કમ્પ્લીટ રીતે બેસી જાય, જરાક પણ જગ્યા ન રહે। તો આ રીતના આપણે પહેલાં કાઢી નાખીએ। જોજો મિત્રો આ રીતના જો આપણો નીકળી ગયો છે અને આને ફરતી કોર આપણે લગાડી દઈએ પાઇપની ઉપર। આવી રીતના આપણે લગાડશું અને પાઇપની ઉપર ફિટિંગ કરી દઈશું। આ જો આપણે ફરતી કોર લગાડી દીધું છે। હવે આપણે જેટલી જગ્યામાં હવે મિત્રો આપણે આ બાયસાની જેટલી પણ જગ્યા કાઢેલી છે તેમાં આપણે ગારો નાખી દઈશું। તો આ ગારો આપણે નાખી દઈએ। આવી રીતના આપણે નાખતા જશું ગારો ફરતી કોર નાખશું એટલે બાયસો સરખી રીતે બેસી જાય। તો જોતા રહેજો મિત્રો આપણો છેલ્લે સુધી વિડીયો। આવી રીતના આપણે ગારો નાખતા જશું। હવે આપણે બાયસિયાને બેસાડી દઈએ। તો આવી રીતના આપણે બાયસિયાને ઉપાડીને કમ્પ્લીટ બેસાડી દઈશું। તો વધારે જો મિત્રો આ આપણે બાયસો બેસાડી દીધો છે। હવે આપણે રેવલ જોઈ લઈશું અને કમ્પ્લીટ બાયસો રેવલમાં છે કે નથી તે રીતના આપણે આ જોઈ લો મિત્રો પરફેક્ટ રેવલમાં આવી ગયો છે। કોઈ પણ રીતે આડાવડો હોય તો તમે આ કોમેન્ટમાં કહી શકો છો અને આપણે ઊભું રેવલ પણ રાખી દઈએ। જે બાજુ ઉપાડવાનું હોય
તો એ બાજુથી આપણે ઉપાડી દઈશું. હથોડીથી આપણે ફિટિંગ કરી દઈશું. હવે અહીંયા બાસિયો આપણો કમ્પ્લીટ થયો છે. હવે આપણે આ બાસિયાને સાફ કરી નાખીએ. જ્યાં ત્યાં સિમેન્ટ છૂટી હોય તેને પંચવેથી આપણે સાફ કરી નાખીએ. તો આવી રીતના આપણે સાફ કરી નાખશું. આ જોઈ લો, કમ્પ્લીટ આપણો બાસિયો સાફ થઈ ગયો છે. પરફેક્ટ સાફ થઈ ગયો છે. કાંઈ પણ સિમેન્ટ ન ચોટી નથી. જોઈ લો, ચારે બાજુ કમ્પ્લીટ સાફ થઈ ગયો છે. તો અહીંયા વિડીયો આપણો પૂરો થાય છે. અને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોતા રહેજો મિત્રો.